પોરબંદર પંથકના ટુકડા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, જેમાં અહીં રહેતા એક પરપ્રાંતીય મજૂર પરિવારના 5 બાળકોને ધાર્મિક કાર્યક્રમમાં જમણવાર કર્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, ત્યારે તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ટુકડા ગામે એક ખેડૂતના ખેતરમાં રહેતા મધ્યપ્રદેશ પંથકના મજૂર પરિવારના બાળકો આ પંથકમાં આવેલ એક મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં જમવા માટે ગયા હતા। ત્યારબાદ અર્જન ગોરીલાલ બકુલને, કારી ગોરીલાલ બકુલને, કાજલ ગોરીલાલ બકુલને, સુશીલા ગોરીલાલ બકુલને અને કુંદી ગોરીલાલ બકુલને સહિતના 5 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ઉલટી શરૂ થઈ ગઈ હતી। આ ઘટના બાદ તમામ બાળકોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બાળકોએ જમવામાં દાળ ભાત, બટેટાનું શાક અને ચટણી ખાધી હતી। ત્યારબાદ ઉલટી શરૂ થઈ હોવાનું પણ જણાવ્યું હતું।